9:30 સુધી નમો એ સભતિ કાળવત. શ્રી નિયમસારજી પરમાગમ કુંદ કુંદ આચાર્યદેવ વિરચિત છે. એમાં આપણે વિષય શરૂ કરીએ પહેલી ગાથાથી. એ પહેલાં આખા નિયમસારમાં શું વિષય સબ્જેક્ટ વાઇઝ આપણે થોડું ડિસ્કસ કરશું. પહેલું તો નિયમસાર શબ્દ ઉપર આપણે વિચાર કરીએ. નિયમસાર શબ્દ એમાં બે શબ્દને કમ્બાઈન્ડ કર્યા છે, એક નિયમ અને એક સાર. નિયમ એટલે ખબર હશે, નિયમ કોને કહેવાય? આપણે મેં કોઈ નિયમ લીધો છે કોઈ, તો નિયમ એટલે કે નિયમથી અવશ્ય કરવા યોગ્ય જે કાર્ય છે તેનું નામ નિયમ કહેવામાં આવે. જેમ આપણી પાસે કુંદ કુંદ આચાર્યદેવના પંચ પરમાગમમાં 3 વિચાર કરીએ, દરેકની પાછળ સાર શબ્દ છે. સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર. તો સમયસાર એટલે શું, સમય એટલે શું અને સાર એટલે શું? સમયના જુદા જુદા અર્થો હોય છે, જે આપણને એના મંગલાચરણમાં જયચંદજીએ બતાવ્યા છે કે સમય એ રીતે 3 પ્રકાર કહેવાય છે: અર્થ સમય, શબ્દ સમય અને જ્ઞાન સમય. અર્થ સમય એટલે દરેક પદાર્થ. સમયસારની 3જી ગાથામાં પણ સમય એટલે દરેક પદાર્થ, 6 દ્રવ્યો લીધા છે. હવે અર્થ સમય એટલે પદાર્થ તો આવ્યો, દ્રવ્ય તો આવ્યું. હવે એને સમજાવવા માટે શું કરવું પડે? સમજાવવા માટે શું કરવું? ડિસ્ક્રાઇબ કરવું છે તો એના માટે શું જોશે? શબ્દ જોશે. માટે બીજો કયો લીધો? શબ્દ સમય. એક તો પદાર્થ લીધો, સબ્જેક્ટ મેટર એ લીધું. હવે એને આપણે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ, કંઈક એનું ડિસ્ક્રિપ્શન કરવું છે તો એના માટે શું જોશે? શબ્દ જોશે. તો બીજો કયો લીધો એનો પ્રકાર? શબ્દ સમય. હવે આપણે એ કહેશું, પણ કહેવા માટે પણ શું જોશે? કહેવા માટે શું જોશે? કહેવા પહેલાં જ્ઞાન જોશે. જ્ઞાન વગર કહેશું કેમ, અને કીધા વગર સમજાવશું, વર્ણન કેમ કરશું? એટલે માટે કયું લીધું પછી એમાં? જ્ઞાન સમય. તો આ રીતે એક સુંદર સિસ્ટમેટિકલી છે કે પદાર્થ છે, પદાર્થને સમજાવવો છે તો વાણી વધારવા. જ્ઞાન સમયમાં પોતા માટે છે અને શબ્દ સમયમાં બીજા માટે છે. તો પદાર્થ છે એનું નામ શું કહેવાય? અર્થ સમય. એને જે વાણીથી સમજાવે તેનું નામ જ્ઞાન અને શબ્દ સમય કહેવાય. અને એને જાણે છે, કારણ કે જાણ્યા વગર વર્ણન કેવી રીતે કરે? તો જાણે છે તેનું નામ જ્ઞાન સમય કહેવાય. આવું જ કંઈક સમયસારના બીજા કળશમાં આવે છે કંઈક. જેનો અભ્યાસ તો એને તો ખબર જ હોય. સમયસારના બીજા કળશમાં આવું કાંઈ આવે છે? આપણે જૈનમાં સરસ્વતીની મૂર્તિ હોય કે ન હોય? હોય. જૈનમાં સરસ્વતીની મૂર્તિ હોય? ન હોય ને? એનો બીજા કળશમાં છે સરસ્વતીની મૂર્તિ છે. અને એ સરસ્વતી મૂર્તિના 2 ડિવિઝન પાડ્યા છે. જે સમયસારનો જે બીજો કળશ છે ને, એમાં 2 વાત લીધી છે, ખાસ તો 2 વાત.
અનંત ધર્મ સ્વરૂપ કોણ છે? આત્મા. અને એને અનેકાંતથી બતાવે છે ને અનંત ધર્મણી તત્વમ પશ્યંતી પ્રત્યેક આત્મનો અનેકાંતમય મૂર્તિ. તો એ અનેકાંતમય મૂર્તિને જયચંદજીએ સરસ્વતીની મૂર્તિ કહીને વાત લીધી અને એના બે ભેગ પાડ્યા, એક વાણીરૂપ અને એક જ્ઞાનરૂપ. તો જે અહીંયા આપણે આવે છે વાત લીધી કે સમય તો અર્થ સમય, એને બતાવવા માટે શબ્દ સમય, અને એની પહેલાં જાણશું તો આપણે એને બતાવી શકશું તો એ જ્ઞાન. એ સિવાય સમયના અર્થ ક્યાં બતાવ્યા છે? સમય એટલે ટાઈમ, કાળ કહે ને ટાઈમ. પછી સમય એટલે કોઈનો મત છે, કોઈનો અભિપ્રાય. આવા બધા ડિફરન્ટ એના મિનિંગ આવતા હોય છે. એમાંથી અર્થ સમય કે મુખ્ય છે. તો અર્થ સમયમાં છ દ્રવ્ય આવ્યા. હવે છ દ્રવ્યમાંથી સાર એટલે આમ કે ને એસન્સ શું કહે ને, એસન્સ એનો સાર એટલે આમ ગુજરાતીમાં હજી કંઈક લઈએ તો શું લઈએ? સાર એટલે ગ્રહણ કરવા યોગ્ય. કોઈ પણ વસ્તુમાંથી ઓલું છાશ છે, છાશને વલોવે છે તો એમાંથી શું, અથવા દહીંને વલોવે છે તેમાંથી શું થાય? છાશ નીકળે છે, માખણ પણ નીકળે છે. ગ્રહણ કોને કરીએ છીએ? ધ લાર્જર ક્વોન્ટિટી હોય એને ગ્રહણ કરીએ છીએ ને. હા તો ભલે ને, પણ છાશ તો વધારે છે ને, ઓલું માખણ તો બહુ થોડોક અંશ હશે. કોને કરીએ છીએ? કે જીવનમાં હંમેશા ગ્રહણ કરવા યોગ્ય, ભલે એની ક્વોન્ટિટી નાની હોય કે ગમે. અહીંયા મોટી આઈટમ ઘણી હોય, મેટલ હોય, અને સામે સોનાનો નાનો એવો ટુકડો હોય, વધારે કોને ગ્રહણ કોને કરશું? તો એને સારમાં એ રીતે લીધું, શુદ્ધતા હંમેશા સારભૂત હોય. અશુદ્ધતા ક્યારે પણ આ બહારમાં ફિઝિકલી લઈએ કે કપડામાં ક્યાંય પણ મલિનતા જોઈએ, અશુચિપણું જોઈએ, ડાઘ જોઈએ તો શું કરીએ ને? રિમૂવ કરીએ છીએ. તો એક સાર અશુદ્ધતાથી રહિત. તો કોણ અશુદ્ધતાથી રહિત કોણ છે? સાર એટલે ગ્રહણ કરવા યોગ, એટલે કે અશુદ્ધતાથી રહિત શુદ્ધતા. અને એવો કોણ છે? સમય એટલે આત્મા. સમય એટલે આત્મા. બધાય છ દ્રવ્ય છે, એમાંથી સાર ગ્રહણ કરવા કોણ છે? આત્મા છે. તો આત્મા અને સાર પછી સાથે કેવો છે? શુદ્ધ છે. તો સમય સાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા. અહીંયા કોની વાત છે? નિયમ સારમાં કે નિયમથી કરવા યોગ્ય. ઓલાનું શું હતું? કોનો અવલંબન લેવો છે, કોનો આશ્રય લેવો છે? જે શુદ્ધાત્મા, જેને જૈન દર્શનમાં ધાર્મિક અપેક્ષા શું કહેવાય? એને ધ્યેય તત્વ કહેવાય. અને જે નિયમસાર, જે પ્રગટ કરવા યોગ્ય છે, એને સાધક દશા અને સિદ્ધ દશા અને સાધી દશા. તો નિયમથી કરવા યોગ્ય એટલે પર્યાયની વાત આવી. સમયસારમાં કોની વાત આવી? દ્રવ્યની વાત આવી. તો નિયમ અવશ્ય કરવા યોગ્ય, અને સાર એટલે અશુદ્ધતા, એટલે કે રાગાદી વિકલ્પ છે, વ્યવહાર રત્નત્રય, એનાથી એ બધી વાત આમાં આવશે. ત્રીજી ગાથામાં સ્વયં કુંદ આચાર્યદેવ નિયમ સારનો અર્થ કરશે. અને બે વાત લીધી તો એમાં સમયસારમાં કોની વાત આવી? ધ્યેય તત્વરૂપ શુદ્ધાત્માની વાત આવી. અને નિયમ સારમાં પ્રગટ કરવા યોગ્ય સાધક દશા અને એના ફળ રૂપે સાધ્ય દશા એની વાત કરી. નિર્મળ પર્યાયની, ઓલામાં નિર્મળ દ્રવ્ય. અને આવું સમજાવનાર કોણ છે? જીન વાણી છે, તો તેનું નામ પ્રવચન સાર. કે ભગવાનની વાણીમાંથી બે વાત ગ્રહણ કરવા જેવી છે. શું છે? એક ધ્યેય તત્વ શું છે, અને એક સાધ્ય તત્વ શું છે. ધ્યેય તત્વ અને સાધ્ય તત્વ આમાં પણ આવશે. જીનવરના શાસનમાં માર્ગ અને માર્ગફળની વ્યાખ્યા છે. એટલે જો કે ત્યાં તો બે પર્યાયની ગત છે, પણ અહીંયા જીનવાણી, જેને આપણે શું કહીએ? પ્રવચન કહીએ ને, ભગવાનની દિવ્ય ધ્વનિ, અને એમાંથી સાર. કોણ સાર કાઢવા જેવું છે? કે સમય સાર એટલે શુદ્ધાત્મા, અને નિયમ સાર એટલે મોક્ષનો માર્ગ અને એનું ફળ. તો આ રીતે સુંદર રીતે આપણને 3 પરમાગમ છે. એમાં નિયમ સાર એટલે ફરીને નિયમ સાર એટલે અવશ્ય કરવા યોગ્ય. અને ફરીથી વિચારે, અવશ્ય કરવા યોગ્ય શું છે? શું કામ રત્નત્રય કરવા યોગ્ય છે?
મોક્ષનો માર્ગ છે એટલે કરવા જેવું જરૂરી થોડી છે. એક બહુ જ વિચારીને, આપણે તો છે રેડીમેડ આન્સર તો છે જ આપણી પાસે. જેનાથી સુખનું વેદન થાય એ કરવા યોગ્ય છે. જેનાથી, કારણ કે કોઈ પણ કાર્ય હોય એનું કંઈક ને કંઈક વેદન હોય, ફળ હોય. કોઈ પણ કાર્ય એ કરતા ભાવ છે અને એની સાથે એનું વેદન છે એ ભોગતા ભાવ છે. કોઈ પણ કે મેં પરિણામ કર્યા પણ એનું ફળ સુખે નથી ને દુઃખે નથી, એવું ક્યારેય ન હોય. જે કાંઈ પરિણામ કરીએ, ચાહે સો અશુભ, ચાહે સો શુભ અને ચાહે સો શુદ્ધ, એનું યથાયોગ ફળ થયા વગર રહેતું નથી. તો અહીંયા કરવા યોગ્ય કર્તવ્ય એ છે કે જેનાથી વેદન આનંદનું આવે, આપણું જે પ્રયોજન છે એ આવે, અને જેના આશય કરવાથી ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન પ્રગટ થાય, એ ધ્યેય તત્વ છે. તો એ શુદ્ધાત્મા એ ધ્યેય તત્વ છે. અને અહીંયા નિયમસાર છે એ સાધવા યોગ્ય, એ સાધન પ્રગટ કરવા યોગ્ય અને એના ફળમાં સાધ્ય છે. હવે એ નિયમસારમાં પહેલો અહીંયા અધિકાર છે. દરેકની પાસે છે ને એમાં વિષય અનુક્રમ મણિકા લઈ, એટલે એક એક અધિકાર કયો છે બહુ ઇઝી મળશે. શરૂઆતમાં સૌથી પહેલું બિગનિંગ થયું ને એ પહેલાં વિષય અનુક્રમ મણિકા છે. ઉપોદ્ઘાતને બધું પૂરું થયા પછી આચાર્યદેવનો ફોટો છે ને એ બધું છે ને એના પછી, અને એ પૂરું થાય પછી તરત જ મૂળ શરૂઆત વિશે સબ્જેક્ટ થશે. આચાર્યદેવના ફોટાને એ પછી મળ્યું વિષય અનુક્રમ મણિકા. એમાં હવે એક એક, હવે આમાં અધિકાર ક્યાં છે? ટોટલ કેટલા અધિકાર છે આમાં? 12 અધિકાર છે. ટોટલ 12 અધિકાર. એમાં જે એકચ્યુઅલી જે નિયમસાર એટલે મોક્ષનો માર્ગ કેવો છે એ સબ્જેક્ટ તો ક્યારે શરૂ થશે? અહીંયા જે હમણાં આપણે ગુરુદેવસિંહના સીડી પ્રવચનમાં કયો પૂર્ણ થયો? કયો પૂરો થયો? કયો થયો? પરમાર્થ પ્રતિક્રમણ. કોઈ પણ જો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, દરેકની પહેલાં એક શબ્દ યુઝ કર્યો છે. ખાલી પ્રતિક્રમણ નથી લખ્યું, ખાલી પ્રત્યાખ્યાન નથી લખ્યું, આલોચના નહીં. દરેક, ઇવન સમાધિ લીધી ને ભક્તિ પણ લીધી છે. પરમ ભક્તિ અધિકાર. કારણ કે અહીંયા આ બધું કોનું ડિસ્ક્રિપ્શન છે? તે વખતના શુભરાગનું વર્ણન નથી. જેમ આવ્યું ને પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ એટલે પૂર્વના દોષોને મેં છોડ્યા. અને હવે કયો શરૂ થશે? નિશ્ચય પ્રત્યાખ્યાન શરૂ થશે. પ્રત્યાખ્યાન એટલે મેં ત્યાગ કરે છે. મેં આજે એટલું ખાવું છે, મારે એટલા દ્રવ્યો ખાવા. એ ખાવા, આટલા દ્રવ્યો મારે ખાવા છે અને આટલા નથી ખાવા, એ શું છે? નિશ્ચય પ્રત્યાખ્યાન છે કે વ્યવહાર પ્રત્યાખ્યાન છે? મારે એટલા 5 દ્રવ્ય ખપે છે, મારે એટલાથી વધારે નથી, મેં એનો ત્યાગ કર્યો છે. એને શું કહેવાય? નિશ્ચય કે વ્યવહાર? જીવનમાં એટલું વિચારવું, નિશ્ચય વ્યવહાર કોઈ પદાર્થમાં નથી. પોતાનો શુદ્ધાત્મા એ નિશ્ચય છે કે વ્યવહાર છે? એ તો નિશ્ચય છે ને, પોતાનો શુદ્ધાત્મા. નિશ્ચય વ્યવહાર કોઈ પદાર્થનું નામ નથી. પદાર્થને કહેવાની પદ્ધતિ અથવા જાણવાની પદ્ધતિ, એમાં નિશ્ચય વ્યવહાર છે. શું છે એને? કહેવાની પદ્ધતિ વચનરૂપ છે, જે જીનવાણીમાં નિશ્ચય વ્યવહાર કથન, અથવા તો જાણવાની પદ્ધતિ. કારણ કે નિશ્ચય વ્યવહાર એ નય છે, અને નય વાણીમાં કેવા રૂપ છે? કારણ કે અનેકાંત સ્વરૂપ છે, અનંત ધર્મો છે, એને એટ એ ટાઈમ નથી કહી શકાતા. એટલે એમાં શું કરવું પડે છે? કોઈ પ્રાયોરિટી લેવું પડે, મુખ્ય અને ગૌણ કરવું પડે. અને મુખ્ય ગૌણની શૈલી અનંત ધર્મ સ્વરૂપ પદાર્થને ડિસ્ક્રાઇબ કરવાની, સમજાવવાની એક સિસ્ટમ છે, જેને જૈન દર્શન શું કહે છે? અનેકાંતથી. એનો અર્થ છે સ્યાદ પદ્ધતિ. એક ધર્મને મુખ્ય કરે છે અને બીજાને ગૌણ કરે. અન્ય સાથે આમાં શું ફરક પડે છે? જે એકાંતવાદી છે બીજા ધર્મનો અભાવ કરે છે. તો બહુ ઇઝીલી એક વિચારવા જેવું છે. કોઈ પણ એક પદાર્થને ઇન્ડિપેન્ડન્ટલી પ્રૂવ કરવો હોય તો શું કરવું પડે? એ પદાર્થ છે એમ કહેવું પડે કે પદાર્થ નથી એમ કહેવું પડે? કોઈ પણ પદાર્થને ઇન્ડિપેન્ડન્ટલી સિદ્ધ પ્રૂવ કરવું હોય તો શું કહેવું જોઈએ? છે એમ કહેવાય કે નથી એમ કહેવાય? કાંઈ ન કહેવાય.
કહેવું તો પડશે ને કાંઈ વર્ણન કરવું છે તો પહેલું જ વર્ણન કરવા માગો છો તેને પહેલાં એસ્ટાબ્લિશ તો કરવું જ પડશે અને જો ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરો છો તો બીજા એમાં નથી, તમારે પણ પ્રૂવ કરવું પડશે. તો તમે એને એસ્ટાબ્લિશ કરો છો તો સ્વથી અસ્થિ છે અને એને ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરો છો તો એની બીજાની એમાં શું છે? નાસ્તિ. મિનિમમ 2 ધર્મ તો ઇઝીલી પ્રૂવ થાય છે, છતાં અજ્ઞાનતા જે હોય તે. તો ફરીથી આપણે જે વાત ચાલતી હતી કે એ કોઈ પણ પદાર્થની અંદર નિશ્ચય વ્યવહાર નથી, એ પદાર્થને કહેવાની, સમજાવવાની એક વચનરૂપ છે અને એક જાણવાની પદ્ધતિ. તો અહીંયા આપણને આખા એ જે અધિકારો આવે છે એમાં કોઈ પ્રત્યાખ્યાનમાં ખાવું પીવું એમ નથી. એમાં અહીંયા તો પ્રત્યાખ્યાન, નિશ્ચય પ્રત્યાખ્યાનમાં શેની વાત છે કે ખાવા ન ખાવાના ક્રિયા નહીં, ખાવા ન ખાવાના વિકલ્પ પણ નહીં. કારણ કે અહીંયા કોની વાત છે? ફરીથી નિશ્ચય. નિશ્ચય એટલે યથાર્થ. ખરેખર રાગને છોડવો છે કે નથી છોડવો? છૂટેલો જ છે, પર્યાયમાં નથી. પર્યાયમાં તો છે કે નહીં? સ્વભાવમાં નથી પણ પર્યાયમાં છે કે નહીં? તો પર્યાયમાં છે એ છોડવો જ કે નથી છોડવો? કે ભલે રહ્યો? હા, છોડવો છે ને. હવે ક્યાં છોડવો છે? ભૂતકાળનો કે ભવિષ્યનો? વર્તમાનનો તો પ્રગટ થઈ ગયો છે, હવે શું છોડશો? ભૂતકાળનો વયો ગયો છે, ભવિષ્યનો આવ્યો નથી અને વર્તમાનનો તો પ્રગટ થઈ ગયો. શેનો છોડશો તમે? જો આ એક શૈલી બધી આપણે છે ને શબ્દ પ્રયોગ કરીએ છીએ એને ટ્રુ મિનિંગ સુધી પહોંચવું જોઈએ. અરે છોડવો છો નહીં, અત્યારના જે પણતિમાં ઊભો થયો છે એ એવો પુરુષાર્થ કરીએ કે બીજા સમયે ઉત્પન્ન ન થાય. આ બેની લિંકમાં છોડ્યો એમ કહેવાય છે, ત્યાગ કર્યો એમ કહેવાય. વર્તમાનના પ્રગટ થયો છે પણ હવે તીવ્ર પુરુષાર્થે બીજા સમયે રાગ ઉત્પન્ન થતો નથી અને ઉત્પન્ન થતો નથી. તેને 2 પદાર્થની લિંક કર્યું કે પૂર્વમાં હતો અને પછી નેક્સ્ટ પર્યાયમાં નથી, માટે એને છોડ્યો, ત્યાગ્યો, નાશ કર્યો એવા શબ્દો પ્રયોગ થયા છે, બાકી ઉત્પન્ન જ થતા નથી. ચલો એ વાત તો હજી આગળ આવશે. અહીંયા આપણે પહેલું વિષય અનુક્રમમાં પહેલો નિયમસારમાં, નિયમસાર એટલે મોક્ષનો માર્ગ, એ શરૂ કરતાં પહેલાં આ બધા અધિકાર છે ને, સમયસારમાં પણ અધિકાર છે, પ્રવચનસારમાં પણ છે 3 અધિકાર. એ કોના અધિકાર કોના છે? મૂળ જે સૂત્રકર્તા કુંદકુંદ આચાર્ય છે એમણે કોઈ ડિવિઝન નથી પાડ્યા, ચેપ્ટર નથી બનાવ્યા. એની પછી ટીકા કરનારા અમૃતચંદ્રાચાર્ય દેવે 3 શાસ્ત્રો માટે, અહીંયા નિયમસાર માટે પદ્મમલધારી દેવે એ જોયું કે આ આચાર્યની ગાથામાં આ સબ્જેક્ટ છે એટલા માટે એનું નામ શું આપ્યું? અહીંયા જીવ અધિકાર આપ્યું. પછી સમયસારમાં પહેલાં 38 સુધી પૂર્વ રંગ છે, પછી જીવ અધિકાર છે, પછી કર્તા કર્મ. એમાં અહીંયા પહેલાં જીવ અધિકાર આવશે, બીજો અધિકાર અજીવ અધિકાર આવશે, ત્રીજો શુદ્ધ ભાવ આવશે. ચાલો એ પછી આગળ આવશે. ચાલો થોડું આઉટ ઓફ આ સબ્જેક્ટ લાગતું હોય પણ એક વિચારી લઈએ. 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય દેવે શેની રચના કરી? પરમાગમની તો કરી. હજી એક પરમાગમમાં શું કર્યું? એમણે શું કર્યું? કુંદકુંદ આચાર્ય દેવે શું કર્યું? 2 લાઈનની ગાથા લખી. ગદ્યમાં શું લખી છે? 2 લાઈનની. બરાબર? તો એ તો ઇનફ હતું ને? નહીં તો શું થયું? શું થયું? 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય દેવને લાગ્યું કે આ 2 લીટીમાં જે ભરેલા ભાવ છે ને એ હવે સમજવાની જીવોની પાત્રતા નથી રહી. 2 લાઈન પહેલાં એવી જીવોની પાત્રતા, યોગ્યતા એ હતી કે આચાર્ય દેવની, અને એટલું સમજી લેવું જે ગદ્યમાં હોય અને પદ્યમાં હોય ફરક શું છે? ગદ્ય એટલે ખબર પોએટ્રી, અને જે રાઇટિંગ જે છે એમાં શું ફરક શું હોય છે? થોડુંક આ બધું સમજે તો જરા સિસ્ટમેટિક વિચાર આવે. આપણે જોશું કુંદકુંદ આચાર્ય દેવની 2 લાઈન, અને સમયસારમાં ઘણીવાર અમૃતચંદ્રાચાર્ય 8, 10, 15 લાઈન હોય, અહીંયા પણ વધારે હોય. શું ફરક શું પડ્યો? પોએટ્રીમાં હંમેશા લિમિટેડ શબ્દોની અંદર ડિસ્ક્રિપ્શન હોય છે, અને એના પછી જે રાઇટિંગ આવતું હોય છે એમાં એનું શું છે? ડિટેલિંગ હોય છે. એ તો જોયું હશે ને ગાન. તો જીવોની પાત્રતા ભલે બધાની
ભાવના તો હતી, રુચિ તો હતી, પણ એવો ક્ષોભસમ નહોતો કે 2 ગાથાની લાઈનની અંદર એ ભાવ કાઢી શકે. તો એમણે પણ એક કરુણા બુદ્ધિથી શું રચી? ટીકા રચી. હજી એનાથી કાંઈ આગળ વિચાર આવે? પૂજ્ય ગુરુદેવસિંહ એનું શું કર્યું? આ વાંચી લીધી ગાથા લખ્યું હોય ટીકામાં, ગાથા વાંચી લીધી, ટીકામાં 8-10 લાઈન વાંચતા કેટલી વાર લાગે? 15 મિનિટમાં ને એક કલાકના પ્રવચનમાં કેટલી ગાથા પૂરી થઈ જતી હતી? નહીં 3-4 નહીં, ચાલે 1-2 તો થતી હોય. કે વાંચતા કેટલો વાર લાગે? કેટલો વાર? પોણી કલાક થોડી થાય. જો ફરીથી વિસ્તાર, જેટલું લખાણ છે એની કરતાં ઓરેટરી, વાણીમાં બોલવામાં વિસ્તાર વધારે હોય. આ રીતે ચાલતું ગયું કે જીવોનો ક્ષોભસમ. એમ તો જયચંદજીએ પણ કહ્યું કે બધાને સંસ્કૃતનો અને પ્રાકૃતનો અભ્યાસ નહોતો, તો એમણે ઢુંઢારી ભાષામાં કહ્યું. એટલે કહેવાનો અર્થ શું છે કે ઉત્તરોત્તર શું થતું ગયું? જ્ઞાનના ક્ષોભસમ ઓછા થતા ગયા. તો આ વિસ્તાર માટે આ મીડિયમ પહેલાં જે ગાથા રૂપનું હતું, પછી લખાણ રૂપની ટીકા હતી, અને હવે ગુરુદેવસિંહે પ્રવચન આપીને. તો આપણા સદભાગ્ય છે, જસ્ટ થોટ કે ખાલી 2 ગાથા હોત આપણે તેમાંથી શું ભાવ કાઢી શકત? સપોઝ ટુ બી ખાલી કુનકુન આચાર્યદેવની 2 ગાથા હોત. એને એક એક્ઝામ્પલ તરીકે સમય સારની 31 ગાથા છે, એમાં કુનકુન આચાર્યદેવ શું લખ્યું? જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ, એવો શબ્દ છે ને. તો ઇન્દ્રિયને જીતવી એટલે શું? આંખ બંધ કરી દેવી, કાનમાં પૂંભળા નાખી દેવા, મોઢા ઉપર પટ્ટી ચોટી દેવી, બધું એ છે ને ઇન્દ્રિય જીતી કે નહીં? એ ઇન્દ્રિય જીતી નથી, ઇન્દ્રિયનો તિરસ્કાર કર્યો છે. ઇન્દ્રિયને જીતવા માટે શું કરવું પડશે? એટલે નેક્સ્ટ શબ્દ આપ્યા છે જ્ઞાન સ્વભાવ વડે. અને એ અમૃતચંદ્રાચાર્ય દેવે ઇન્દ્રિયના 3 ડિવિઝન પાડ્યા. આ શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય છે, એના નિમિત્તે થતું ખંડ જ્ઞાન છે, અને એના બાયના વિષયો, એ 3 ઇન્દ્રિયમાં આવે. એવો એક સુંદર અર્થ કેવી રીતે કાઢ્યો ગુરુદેવ? એનું પણ લોજિક આપે. એક જ ઇન્દ્રિય શબ્દ છે, એમાં 3 ડિવિઝન પાડ્યા. શા માટે પાડ્યા? કે એ 3 ઇન્દ્રિયથી જો ખરેખર ભેદજ્ઞાન થાય તો કોણ હાથમાં આવે? અતિન્દ્રિય આત્મા, જ્ઞાન સભા. તો અતિન્દ્રિય આત્મા હાથમાં આવ્યો, એમાં દ્રવ્યેન્દ્રિયનું લક્ષ હોય, ખંડ જ્ઞાનનું લક્ષ હોય, એના વિષયનું હોય, કે 3યનું ન હોય. માટે ઇન્દ્રિયમાં ઇઝ ઇમ્પ્લાઇડ. કોણ ઇમ્પ્લાઇડ છે? દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય. આ રીતે તો આપણને કે આપણા સદભાગ્ય છે કે આચાર્યદેવ, એના ઉપરનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્યદેવનો, અને એનો વિસ્તાર પછી ગુરુદેવસિંહને. તો શાસ્ત્ર તો હતા, એક શાસ્ત્રના એક શબ્દનો અર્થ આપણને કઈ રીતે હોય. અને ગુરુદેવસિંહ એક પદ્મમલધારી દેવ, પોતાના ગુરુ વિનનંદી પ્રત્યે આટલો અવભાવ થાય છે, તો વિચારવા જેવું છે પોતાના ઉપકારી પ્રત્યેનો ઉપકાર કેવો હોય. કેવો શબ્દ એમાં વાપરો છે? અમે એને નિત્ય વંદીએ છીએ. તો નિત્ય વંદે હાથ જોડીને જ બેઠા હશે? અરે એમણે કહેલા ભાવો અંદરમાં ઘૂંટાય છે, એ જ અંદરમાં એમના વંદન છે. જેને ચલો ફરીથી થોડું આઉટ ઓફ સબ્જેક્ટ, સમયસાર છે, એમાં મંગલાચરણમાં શું કર્યું છે? કુંદ આચાર્યદેવ શું કર્યું છે મંગલાચરણમાં? કયા શબ્દો વાપર્યા છે? વંદિતુ સવસિદ્ધે. મૂળ એમના શબ્દો લઈએ. કુંદ આચાર્યદેવ મંગલાચરણ રૂપે શું શબ્દ વાપર્યો છે? વંદિતુ સવસિદ્ધોને નમસ્કાર કરો. તો વંદન કહો, નમસ્કાર કહો. આખી ટીકામાં અમૃતચંદ્રાચાર્યદેવ વંદન ને નમસ્કાર કેટલી વાર શબ્દ વાપર્યો? કેટલી વાર વાપર્યો? કેટલી વાર? આચાર્યદેવ જો વંદન કરું છું તો એટલીસ્ટ 8 વાર તો વાપરવો જોઈએ કે નહીં? તો શું કર્યું? 1 વાર વાપરો નથી. વંદનનો અર્થ શું કર્યો છે? હું દ્રવ્ય ભાવ સ્તુતિ કરું છું. શું શબ્દ વાપરો છે? પરનાને પોતાના આત્મામાં એને આત્માને સ્થાપીને અમે દ્રવ્ય ભાવ સ્તુતિ. જો આનું નામ છે કે નમસ્કાર કરવા એટલે એમને સ્તુતિ કરવી. અને સ્તુતિમાં એટલે શું? ખાલી શબ્દોથી નહીં, પણ એના ભાવોને એવી એક દશા પ્રગટ કરવી, એ ખરેખર એમની સ્તુતિ. અને પ્રવચન સારમાં તો
દ્વૈત નમસ્કાર ને અદ્વૈત નમસ્કાર. એટલે આપણે છે ને ખાલી શબ્દોથી માની લઈએ નમસ્કાર એટલે હાથ જોડ્યા હશે ને ઉઠબેસ કરીને કર્યા હશે. આખા આચાર્યોના શબ્દોમાં પણ આખી શું હોય છે? ગંભીરતા હોય છે. તો અહીંયા પહેલો અધિકાર આપણે જીવ અધિકાર. જીવ અધિકારથી કેમ શરૂઆત કરી? કારણ કે નિયમસાર એટલે નિયમથી કરવા યોગ્ય. તો અહીંયા કોની વાત આવશે? જીવની કે અજીવની? કેમ અજીવને કરવા યોગ્ય કાંઈ ન હોય? કાંઈ ન હોય. કેમ ભાઈ? ઇઝ આફ્ટર ઓલ એક દ્રવ્ય છે ને, એ પણ એક પદાર્થ છે. એને કેમ કરવા યોગ્ય કાંઈ ન હોય? અરે કરવા યોગ્ય કાર્ય, ભલે કાર્ય એનામાં થાય છે, પણ શું કરવા યોગ્ય છે એનો નિર્ણય કરનાર એક જ્ઞાનમય પદાર્થ હોય છે. અજીવ છે, જળ છે, અચેતન છે, એનું કાર્ય તો થવાનું, કાર્ય તો કોઈનામાં થવાનું, પણ કરવા યોગ્ય શું છે, નથી કરવા યોગ્ય એવું કેમ? એવું કોને ડિસાઈડ કરવાનું? નિર્ણય કોને કરવાનો? સારા ખરાબનો નિર્ણય કોને કરવાનો? જીવે કરવાનો, અજીવે નહીં, પૂતગલે નહીં. કેમ નહીં? અરે જેનામાં જ્ઞાન નથી તો વેદન નથી, અને વેદન નથી તો ભેદ એનો કરવો. શું છે? આપણે શેના માટે ડિવાઈડ કરીએ છીએ? ઓલું હોય છે ને, કોઈક વસ્તુ લઈએ, ઘઉં લઈએ, પછી એમાંથી કાકરા કાઢીએ અને ઘઉં જુદા કરીએ છીએ ને. શું કામ કરીએ છીએ? કારણ કે એમાં ખાવા યોગ્ય છે. ખાવા યોગ્યમાં બે નહીં જોવે. જેવી રીતે ઓલું હોય ને, સિંગદાણા ને એવું ફોતરા હોય છે ને બે હોય, તો શું કરીએ છીએ? ફોતરાને ફૂંક મારીને ઉડાડી અને ખાવા યોગ્ય. તો જીવનમાં જે જ્ઞાનમય પદાર્થ છે એને જ વેદન છે, અને વેદન માટે ભેદ કરવો. તો અહીંયા આપણને જીવની પોતાની વાત અહીંયા કરે છે આપણને, અને પછી બીજા જીવ અધિકારમાં બીજાની. તો અહીંયા જેને નિયમથી કાર્ય કરવું છે કોણ છે? કે જીવ નામનો પદાર્થ. બીજી રીતે હું પોતે જીવ છું, તો મારે મારા સુખને માટે ક્યારે પણ ધર્મ કરવાનો પ્રશ્ન ક્યારે આવે? એવી નેસેસિટી ક્યારે એરાઇઝ થાય? ક્યારે થાય? પોતાને દુઃખનું વેદન લાગ્યું હોય તો, મને રોગની પીડા છે, સિમ્પલી રોગની નહીં. ડૉક્ટર પાસે ક્યારે જશો? જેને કહે ને કોમન કોલ્ડ, એ તો હવે 2-3 દી રહેશે, એમાં ડૉક્ટર પાસે શું જાણવું? પોતાને રોગ છે અને રોગની કેવી છે? અનબેરેબલ પીડા છે, સફરિંગ છે, તો ડૉક્ટર. એમ ધર્મ કરવાની જરૂરિયાત ક્યારે લાગી? કે માને દુઃખ સ્વીકાર્ય નથી, મારે સુખ જોવે. તો એવા જીવને કહે છે પહેલાં તું કોણ છે નક્કી કર. જળ હો તો કોઈ પ્રશ્ન જ નથી, તો તું કેવો છો? જીવ. તો જીવ અધિકાર છે. હવે જીવ અધિકાર સાથે સાથે શું શરૂ થાય છે? એક નવું શાસ્ત્રની શરૂઆત થાય. તો કોઈ પણ શાસ્ત્રની શરૂઆતમાં 2 વાત આવે. એક મંગલાચરણ, અને હું કહીશ એવી પોતે પ્રતિજ્ઞા. જેમ સમયસારમાં પહેલી જ ગાથામાં પહેલી જ લાઈન વંદિતુ સવસિદ્ધ, એ કોના માટે છે? મંગલાચરણ માટે. અને બીજી લાઈનમાં શું છે? વોચ્છામી સમય પાવડમ, કે હું સમયસારને કહીશ. એમની શું આવી પ્રતિજ્ઞા. એમ અહીંયા પણ નિયમસારમાં પહેલી જ ગાથામાં જો એમાં લખ્યું છે, વાંચવું હોય તો, અસાધારણ મંગળ અને ભગવાન ગ્રંથકર્તાની પ્રતિજ્ઞા. મળ્યું શબ્દ? સામેના પેજમાં મળ્યું ને? એમાં પહેલી જ ગાથા છે, એમાં અસાધારણ મંગળ. એમાં કોને યાદ કર્યા છે? કોને નમસ્કાર કર્યા છે? મહાવીર પરમાત્માને નમસ્કાર કર્યા છે. એ જવું હોય તો પહેલાં મૂળ ગાથામાં મળશે આપણને. પેજ નંબર 4 છે, પેજ નંબર 4. એમાં જો એમાં છે અહીં, એટલે એમાં ટીકામાં પહેલી લાઈન, અહીં જીન નિત્વાએ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે. અને અસાધારણ મંગળમાં કુંદકુનાચાર્ય શબ્દ હણમી ઉણમ જીર્ણમ વીરમ, મહાવીર ભગવાનને નમસ્કાર કર્યા એ મંગલાચરણ, કારણ કે શાસન નાયક છે. અને પછી વોચ્છામી નિયમસારમ, હું નિયમ સારને કહીશ. એ એમની શું છે? પ્રતિજ્ઞા છે. 2 વાત કુંદકુનાચાર્ય દેવ કહે છે કે હું મહાવીર ભગવાનને નમસ્કાર કરું, અને એ નમસ્કાર કરીને આ નિયમ સાર કહે. એ પહેલાં એક વિચારવા જેવું છે
પદ્મમલ ધારીદેવ 7 શ્લોક રચે છે. ચાલો એ પણ એક વિચારવા જેવું છે. નિયમ સારમાં ગાથા કેટલી છે ટોટલ? 187 અને કળશ કેટલા છે? 311 કળશ છે. ક્યાંક વિચાર આવે છે? ક્યાંક વિચાર? ઓલમોસ્ટ ડબલ તો નહીં પણ ઓલમોસ્ટ કરીએ આપણે. મુનિરાજને એ ગાથાઓ પછી કેવો ભાવ ઉછળતો હશે. આટલી ટીકા તો લખી નાખી. કોઈ ગાથા પછી તો 9 શ્લોક રચ્યા. એમ પહેલી ગાથા શરૂ કરતા એક ઇન્ટ્રોડક્શન રૂપે કેટલા કળશ રચ્યા? 7 કળશ રચી નાખ્યા. પછી એમ નથી હું તો આ તો કળશો જ રચ્યા કે. અને એટલા માટે કે છે અલમ શબ્દ છે, એમાં જો વાંચવું હોય તો ત્રીજા પાને લાસ્ટ લાઈન, અતિ વિસ્તારથી બસ થાવ. અલમ છે ને સંસ્કૃતમાં એને અલમ કે. અલમ એટલે બસ કે આ તો હું એક પછી કળશ જ રચતો ગયો. એ બસ થાવ. હવે સાક્ષાત વિવરણ એટલે સાક્ષાત કુંકુનાચાર્ય દેવને હવે વાત કરી. એમ કરીને પોતાને અને એમણે પણ એક ચાલો થોડું આ કંઈક મજા આવે છે. બહુ બિગિનિંગમાં એમ ન સમજવું નિયમ સારી સો મચ હાયર સ્ટેજનું છે ને ડિફિકલ્ટ વન છે એમ નથી. એક બહુ સુંદર રીતે આપણને મુનિરાજે એક સુંદર રીતે એટલું વર્ણન. એક દેવ કોને કહેવાય, દેવના લક્ષણ શું, જો એવું જોવું હોય તો નિયમ સારનો પેજ નંબર 1 આપણે 3 ઉપર હતા ને એટલે પેજ નંબર 1 એમાં છે ને, એમાં લાસ્ટ લાઈન, એની લાસ્ટ લાઈન પહેલા પેજ નંબર 1 લાસ્ટ લાઈન, હે પરમાત્મા તું હોતા હું મારા જેવા સંસારી જેવા એટલે મોહમુક્ત. અને નેક્સ્ટ પેજ કામ વશ. આ બે શું આપ્યા? આ બે જેને છે એ સંસારી છે. કેવા બે શબ્દો વાપરા? મોહમુગ્ધ અને કામને વશ. મોહમુગ્ધ, મોહમાં મુગ્ધ એટલે અજ્ઞાનતા થઈ જાય, અને કામને વશ એટલે ઈચ્છાઓને વિશ. અને એ રીતે લઈએ મોહમુગ્ધમાં શ્રદ્ધાની વિપરીતતા ગઈ અને કામમાં વશમાં ચારિત્ર સંબંધી વહી ગઈ. કારણ કે ઓલી ઈચ્છા આવે ને, કામને વશમાં ઈચ્છાઓ, એમાં એકત્વ હોય એટલે બધું મિથ્યા તો હોય જ. આ રીતે પહેલું કીધું કે હે ભગવાન આપના જેવા હું વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા મને મેળા. તો જગતની અંદર જેના મતના દેવો કહેવાય એ આઈધર કેવા છે, કાં તો મોહમુક્ત છે અથવા તો કામને વશ છે. અને તેથી ભગવાન સાથે શું હોય? કોઈની પાસે શસ્ત્ર હોય, કોઈની પાસે રાગના વિષયો હોય. ઘણા ભગવાનને તો કેટલાનો ભોગ ધરવો પડે. શું છે એનો અર્થ? શું છે ભગવાન કોને વશ છે? કે ભગવાન રસેન્દ્રિયને વશ છે, એને ખાવા માટે દેવું પડે એમને. તો અહીંયા કહે છે હે ભગવાન આપની જેવા મેળા પછી હું શું કામ. આ રીતે કોઈના પ્રત્યે તિરસ્કાર નથી, પણ રિયલ આઈડેન્ટિફાય કરવા છે આપણે કે સાચા દેવ કોને કહેવાય અને ખોટા દેવ કોને કહેવાય. ક્યારે પણ ભણતા હતા ત્યારે શું ખાસ કરીને મેથ્સમાં ને એમાં શું શીખતા હતા? રાઈટ આન્સર કે રોંગ આન્સર? આપણા રોંગ હતા. હવે ટીચર કે રાઈટ છે તો બે આઈડેન્ટિફાય કરતા કે 2 + 2 હું 5 લખતો તો ઇટ વોઝ રોંગ, 2 + 2 = 4 થાય. એમ અહીંયા જગતની અંદર આવા હોય છે, તું ક્યાંય ફસાતો નહીં. તો મોહમુગ્ધ અને કામ વશ એવાને હું ન પૂજું તો કોને વંચું? તો એને જે હવે અસ્તિત્વ એ સુગત, ગિરિધર, વાગીશ્વર આવા ભગવાન જેવ કેવા છે. એના બધાના અર્થ પણ કર્યા છે નીચે કે એ જેવો પોતે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાનવાળા છે એવા લઈને. હવે આ રીતે અહીંયા આપણને પહેલા કળશમાં દેવની વ્યાખ્યા કરી. હવે બીજા કળશની અંદર વાંચીએ. એમાં છે ને પેજ નંબર 2 શ્લોક 8 બીજો, વાચમ અંદરી મુખ કમળ જેનું અને 2 નયોના આશ્રય સરોસ કહેવાની જેની પદ્ધતિ છે. આ આખી વ્યાખ્યા કરી. જીનવાણી કોને કહેવાય? પેલું એક ભગવાનના મુખમાંથી જે નીકળે છે. ખરેખર ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ જેને કહીએ એ કેવી હોય છે? સર્વાંગેથી નીકળતી હોય. આપણી જેમ ખાલી મોઢેથી બોલે એટલા પોઈન્ટ નહીં, પણ છતાં આપણે આઈડેન્ટિફાય હોય છે એટલા માટે કહેવાય છે. આ રીતે શૈલી આવી હોય. એને આપણે એક ભક્તિ બોલીએ છીએ ને, કઈ બોલીએ? સિમંદર મુખથી ફૂલડા. બોલવાની તો એ જ પદ્ધતિ આવશે, બાકી આખા સર્વાંગેથી ભગવાનની વાણી. એમ બધું સર્વાંગ જ હોય ભગવાનનું. એમનું જ્ઞાન કેવું છે? કેવળ જ્ઞાન. સર્વાંગ. સુખ કેવું છે? સર્વાંગ છે. તો એમનું વાણી નીકળવાનું સ્થાન પણ કેવું છે? સર્વાંગ. આપણી જેમ ખંડ ન કરે. અને બીજું 2 નયોના આશ્રય એટલે કોઈ પણ કથનમાં કાં તો નિશ્ચય
કાં તો વ્યવહાર. એની મુખ્યતાથી કથન હવે ક્યું છે એ આઈડેન્ટિફાઈ કરવું એ આપણી જવાબદારી. પછી ત્રીજામાં પોતાના ગુરુને યાદ કરે. જો આ રીતે મંગલાચરણ કરતા દેવ શાસ્ત્ર ગુરુ એ ત્રણને ઘણામાં નિયમ સમયસારમાં પણ એ શૈલી. હવે આ નિયમસાર કોના માટે કહે છે? કુંદકુંદ આચાર્યદેવ કોના માટે કહે છે? પોતાના માટે ને નિજ ભાવના નિમિત્તમ છે છેલ્લી ગાથામાં. હા, તો એના માટે છે ને, આપણને કાંઈ લાગે વળગે નહીં. જો એમાં બહુ સરસ શબ્દ છે. ચલો પેજ નંબર 3 ફર્સ્ટ લાઈન. ભવ્યોના મોક્ષને માટે તેમજ નિજ આત્માની શુદ્ધિને અર્થે. શું શબ્દ વાપર્યો છે? ખાલી બીજા જીવોને એમને નહીં, મારી. ફરીથી શબ્દ શું વાપર્યો છે? નિજ આત્માની શુદ્ધિને અર્થે. જેને સમયસારમાં અમૃતચંદ્રાચાર્યદેવ શું શબ્દ વાપર્યો? પરમ વિશુદ્ધિ. મુનિરાજને 3 કસાયના અભાવની વિતરાગતાની શુદ્ધિ તો થઈ છે, પણ હવે એમાંથી શું થાય? વિશેષ. એમ અહીંયા કહે છે. હવે ફરીથી કોના મોક્ષને માટે આ કહે છે? ભવ્યોના કે અભવ્યોના? અભવ્યના નહીં. નહીં. કેમ નહીં? અભવ્યને બધા માટે છે, પણ બધા તો જવાના નથી. જીવનમાં એ વિચારવું ભવ્યોના છે, ભલે વાંચીએ એમ, પણ સમજવું એમ મારા માટે. શું છે? ભવ્ય ન કરીને કોઈ somebody elseની વાત છે એમ નથી. કોની વાત છે? ભવ્ય એટલે કોણ? કે ભવ્ય આપણે ભવ્ય જ છીએ ને, કારણ કે આપણને સર્ટિફાઈડ કરવામાં વાંધો છે. જીવનમાં જો આખી એમની ભાવના છે કે અમારી સાધનામાં તમે બધા ભેગા થાવ, એના માટે આખી વાત કરે. અને પછી કહે છે પોતાની એકદમ નમ્રતા કે આ બધા ભાવો તો પૂર્વના ગંધર્વો શ્રુતકેવળીઓની વાત તો બધા બહાર કરી છે એમણે, હું વળી એને કહેનાર કોણ? પણ છતાં મને ભાવના જાગી કે કુંદ આચાર્યદેવ આ નિયમસારમાં કેવા ભાવો ભર્યા છે, જીવો સમજતા નથી હમણાં, તો ચલો હું લખું એવાથી. અને પછી શું વિષય છે એ 7મા શ્લોકમાં કહ્યું. તો આ રીતે ચલો પહેલો જે ગાથા આવી એમાં શું આવ્યું? અસાધારણ મંગલાચરણ અને પ્રતિજ્ઞા આવી. પછી વિષય અનુક્રમણિકામાં આવી. હવે બીજી ગાથામાં એ વાત કરે છે કે જીન દેવના શાસનમાં માર્ગ અને માર્ગના ફળની વાત છે. માર્ગ એટલે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ, અને એનું ફળ એટલે કે કર્ણ. તમે એ જોતા હો તો અહીંયા છે બીજી ગાથા છે ને, પેજ નંબર 6. બાકી અનુક્રમણિકામાં વાંચ્યું ને મોક્ષ માર્ગ અને એના ફળના. એમાં છે ટીકામાં પહેલે આ એક ફરીથી નિયમસારમાં એક શૈલી છે. શું શૈલી છે? સમયસારની સિસ્ટમ શું છે અને નિયમસારમાં શું ફરક છે? એમાં ક્વેશ્ચન આન્સર ફોર્મમાં છે. સમયસારમાં ઘણા ગાથા પહેલાં શિષ્ય શું કરે છે? પ્રશ્ન પૂછે છે અને પછી આચાર્યદેવ એને ઉત્તર. અહીંયા નિયમસારમાં પોતાના માટે બનાવ્યું છે, એટલે કોઈ ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં નથી. કોઈ પણ ગાથાની ટીકાની પહેલી લાઈન વાંચશો એમ લખશે કે આ ગાથામાં આમ છે, એમાં આવશે. કોઈ પણ ગાથા શરૂ થશે એમાં આગળ એવું નહીં આવે કે હવે પછીની ગાથામાં શું આવશે, પણ અહીંયા ટીકામાં પહેલો શબ્દ હશે, વાક્ય જે આમાં છે 6 પાને. આ એટલે આ બીજી ગાથામાં મોક્ષ માર્ગ અને એના ફળના સ્વરૂપ નિરૂપણની સૂચના છે ને. એટલે અહીંયા અને એમાં કુંદ આચાર્યદેવ કહે છે કે જીનવર દેવના શાસનમાં શું હોય છે? માર્ગ અને માર્ગ ફળનું કથન જીનવર શાસન છે ને. પદ્યાનું વાત છે ને, પેજ નંબર. તમને એ જો ગાથા તમારે જોવી હશે તો અહીંયા મળે છે ને 6 પાને નીચે છે ને, જે માર્ગ ને માર્ગ ફળનું કથન જીનવર. તો આખી અહીંયા માર્ગ અને કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ એનો તો માર્ગ એટલે શું? માર્ગ એટલે શું? પાથ રસ્તો. તો ક્યાંક એન્ડ તો થતો હશે ને, એનું ડેસ્ટિનેશન હશે કે નહીં? અનલિમિટેડ ચાલ્યા કરે. કોઈ પણ પાથ છે એનું કંઈક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને ક્યાંક એન્ડ તો છે કે નહીં? એમાં અહીંયા મોક્ષ માર્ગ છે, એનું એન્ડ, એનું ફળ શું છે? મોક્ષ. તો એની આપણને વાત કરી. તો હવે ત્રીજી ગાથા, ચલો આપણે હજી આમાં લઈએ. સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ.
જો એમાં આપણને જો અહીંયા 8મા પાને વાંચીએ કે આ ત્રીજી ગાથામાં શું છે. ટીકાની પહેલી લાઈન અહીં એટલે આ ગાથામાં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કર્યું છે. નિયમ એટલે ફરીથી આપણે વાત લીધી, કરવા યોગ્ય કાર્ય, અવશ્ય કરવા યોગ્ય, એસેન્શિયલ જેને કહીએ. તો એ કાર્ય કે જેના ફળમાં શું આપણને આનંદનું વેદન આવે, અને એ નિયમ છે. અને એને સાર, અને સાર એટલે શું છે? અહીંયા સાર છે ને, વિપરીતના પરિહાર અર્થ એવો શબ્દ મિલે. 7મા પાને ગાથાનો કલર 7મા પાને પેજ નંબર 7 છે. નિયમથી કર્તવ્યો રત્નત્રય તે નિયમ વિપરીતના પરિહાર અર્થે ન મળે. તમને બેક સાઈડમાં પેજ નંબર 7 ક્યાં છે? હા છે ને, એમાં નીચે મળ્યું ને હજી બેક, એમાં બે જુદી એડિશન હશે. અચ્છા જુદી, અચ્છા ઓકે. તો એમાં જો વિપરીતનો પરિહાર, વિપરીત એટલે શું? ઓપોઝિટ શું? રત્નત્રય છે એનું ઓપોઝિટ શું? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તો ઓલું શું છે? મિથ્યા દર્શન. બરોબર છે. આમાં હું કામ તમે જુદું કર્યું ભાઈ? કેમ બે ઓપોઝિટ નથી? સમ્યકની સામે મિથ્યા ટોટલી ઓપોઝિટ છે ને. જો એક ફરીથી આ શૈલી એક સમજવા જેવી છે. અહીંયા આ શૈલી શું લીધી છે? મિથ્યાત્વ અને સમ્યક બે ઓપોઝિટ કેવા છે? આઈધર ઓર હશે. એટ એ ટાઈમ અથવા તો મિથ્યાત્વ હશે અથવા તો સમ્યક. બે ટુગેધર નહીં હોય, એક સાથે નહીં હોય. જ્યારે નિશ્ચય અને વ્યવહાર બે સાથે હોય છે. સાધક દશામાં બે જેટલી વિતરાગતા છે એટલે નિશ્ચય મોક્ષમાં, જેટલો રાગ બાકી છે એટલો. તો અહીંયા એ દેખાડ્યું છે મુનિરાજને કે મિથ્યા અને સમ્યક તો છે, દે આર ટોટલી ઓપોઝિટ છે. પણ આવું સાધક દશામાં મોક્ષ માર્ગમાં બે સાથે હોવા છતાં પણ અમારે અહીંયા નિશ્ચય રત્નત્રય બતાવવા છે, નિશ્ચય મોક્ષ માર્ગ બતાવે. અને એટલે જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, એક શબ્દ અલગ અલગ, પરમાર્થ પ્રતિક્રમણ, પછી નિશ્ચય પરમ આલોચના, પરમ સમાધિ, ભક્તિ, એવા બધા શબ્દો સિમ્પલી પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત એવા શબ્દ નથી આપ્યા. આ ખાસ એના માટે છે કે વિપરીત બે પ્રકાર. એક આવું સમયસારમાં પણ આવે છે ક્યાંક, ચાલો બધું ન કહેવાય, પૂછવાનું જ નહીં. સમયસારમાં પણ એમાં આવે છે કે કર્મધારા અને જ્ઞાનધારા બેને સાથે રહેવામાં વિરોધ છે કે નથી? વિરોધ છે ને. અરે બે સાથે ન હોત તો સાધક દશા સિદ્ધ ન થાય. જ્યારે ઇનકમ્પ્લીટ કહો છે એનો અર્થ શું છે? કાંઈક એચીવ થયું છે અને કાંઈક એચીવ કરવાનું બાકી છે. તો જ્યાં સાધક દશા હોય, હા મિથ્યા દ્રષ્ટિને એક જ હોય, કર્મધારા જ હોય. પરમાત્માને જ્ઞાનધારા જ હોય. જ્ઞાનધારા એટલે પૂર્ણતા જ. અને વચ્ચેની દશામાં જેવી રીતે ઓન ધ વે છીએ, એનો અર્થ શું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ઊભા છીએ કે ફિનિશિંગમાં પહોંચી ગયા? ઇન બિટવીન. તો એ રીતે અહીંયા સાધક દશામાં નિશ્ચય વ્યવહાર એક સાથે હોવા છતાં બે વિપરીત છે. અને એના નિષેધને માટે અમે અહીંયા નિશ્ચય રત્નત્રય શું છે એની વાત કરશે, એનો વિસ્તાર છે પછી આગળ.